સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન વર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષોની પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી મુમુક્ષુની પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી ઢોળે પરિણતિ તુષે નિશ્ચય ગ્રાંત ભાંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કરી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કરી નમો રિંગટણં નમો શિટણં નમો આયરણં નમો વજણં નમો લોય સવસાવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચતારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધર્મો લુગુટમાં ચતારી શરણ બોલ્યામી અરિહંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહુ શરણ બોલ્યામી કેવલી પંતો ધર્મો શરણ બોલ્યામી ઓમ નમો અરિહંતાણ. કર્તા કર્મ અધિકારની પૂર્ણાહુતિ ચાલી રહી છે. એમાં 94 નંબરના કળશનું ગઈકાલે આપણે સંક્ષિપ્તમાં થોડું સમજ્યા હતા. આજે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે
94 નંબરનો કરશ અને 95 નંબરના કરશનું સંક્ષિપ્તમાં અને પૂજ્ય ગુરુજીના પ્રવચનના આધારે આપણે સમજશું. તો આમાં આત્માનુભવ કેવી રીતે થાય છે તે 94 નંબરના કરશમાં બતાવ્યું છે. તો નિજ સમૂહથી ચ્યુત પાણી જો ભમતું કદી કો વન વિશે, તો ઢારથી તે વારતા પાછું જ મરતું સમૂહને. નિજ ભાવથી ચ્યુત આત્મા, હવે સિદ્ધાંત છે, નિજ ભાવથી ચ્યુત આત્મા ભમતો વિકલ્પવને ઘણા, વિવેક ધારતી તે હને નિજ વીર્ય પૂર્વક વારતા. વિજ્ઞાન ઘન નિજ સ્વરૂપમાં ખેંચાઈ આવે આત્મા, વિજ્ઞાન ઘનના રસિક જન જે અનુભવે છે આત્મા. તો આની અંદર આત્મા જ્ઞાનથી ચ્યુત થયો હતો અને તે જ્ઞાનમાં જ આવીને મળે છે. આત્મા જ્ઞાનથી ચ્યુત થયો હતો અને જ્ઞાનમાં જ આવીને મળે છે એમ બતાવે છે કે જેમ પાણી પોતાના સમૂહથી ચ્યુત થયું થકો ઘન વનની અંદર, ગાઢ જંગલની અંદર એ ભમતું હોય તો તેને દૂરથી જ ધારવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી વારવામાં આવે, પછી તે પાણી જ પાણીના સમૂહ તરફ ખેંચતું થતું, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થતું તે પ્રવાહ રૂપ થઈને પોતાના સમૂહમાં આવીને ભરે છે. તેવી જ રીતે હવે સિદ્ધાંત આત્મા પોતાના નિજ સ્વભાવથી ચ્યુત થઈને પોતાનો જે વિજ્ઞાન ઘન સ્વભાવ છે તેનાથી ચ્યુત થયો થકો તે પ્રચુર વિકલ્પ જારના, જે ઓલો ઘન વન હતું એમાં વિકલ્પ જારનું જે ઘન વન છે એમાં દૂર ભમતો હતો, તેને દૂરથી જ વિવેક રૂપી ઢારવાળા માર્ગ દ્વારા, એટલે કે ભેદ જ્ઞાન રૂપી ઢારવાળા માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળથી વારવામાં આવે, એટલે કે નિજ વીર્યપૂર્વક. એ કેવળ વિજ્ઞાન ઘનના જ રસીલા, જો એને વારવામાં આવે તો કેવળ વિજ્ઞાન ઘનના જ રસીલા પુરુષોને જે એક વિજ્ઞાન રસવાળો જ આત્મા અનુભવાય છે, એ જ અનુભવાય છે એવો તે આત્મા જ આત્માને આત્મા તરફ ખેંચતો થકો, આત્મામાં જ ખેંચતો થકો તે સદાય વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવીને મળે છે. અર્થાત જ્ઞાન જ જ્ઞાનને ખેંચતું ટકું પ્રવાહ રૂપ જઈને ભરે છે. જેમ પાણીને જ ખેંચતું ટકું પાણીના પ્રવાહમાં ભરે છે. જેમ ઝરના નિવાસમાંથી કોઈ બહાર નીકળીને વનમાં અનેક જગ્યાએ ભમે, પછી કોઈ ઢારવાળા માર્ગ દ્વારા જેમ હતું તેમ પોતાના નિવાસ સ્થાનમાં ચાલ્યું જાય, તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે અનાદિકાળથી ભ્રમણ કરી રહ્યો છે. મિથ્યાત્વના માર્ગે સ્વભાવમાંથી બહાર નીકળીને સ્વભાવથી ચ્યુત થઈને વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો કોઈ એવો વિવેકી પુરુષ હોય પોતાના વેદ જ્ઞાન રૂપી ઢારવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો થકો પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવીને મળે છે. ટૂંકમાં આખા શ્લોકની અંદર આ કહેવા માંગે છે. તો આ આત્મા જ્ઞાનથી ચ્યુત થયો હતો તે જ્ઞાનમાં જ આવીને મળે છે. તો કે પહેલી સિદ્ધિ એ કરે છે કે ચ્યુત થયો હતો અનાદિથી. આપણે અનાદિકાળથી પંચ પરાવર્તન કરી રહ્યા છીએ. એનો અર્થ એમ થયું, શું થયું કે આપણે અનાદિકાળથી ચ્યુત થયા છીએ સ્વભાવથી. વસ્તુ તો વસ્તુ તરીકે છે જ, પણ પર્યાયથી ચ્યુત થયો. વસ્તુ તો વસ્તુ તરીકે છે, પરંતુ આપણે ક્યાં ભૂલ થઈ હતી? પર્યાયમાં થઈ હતી. કેમ કે સંસાર પણ ક્યાં છે? તો કે પર્યાયમાં છે. મોક્ષ પણ ક્યાં છે? તો કે પર્યાયમાં છે. ભૂલ પણ ક્યાં છે? તો કે પર્યાયમાં છે. ભૂલ તારાય છે ક્યાં? તો કે એ પણ પર્યાયમાં. વેદન ક્યાં થાય? તો પર્યાયમાં. નિર્ણય ક્યાં થાય? તો કે અનિત્ય એટલે કે પર્યાયમાં. તો વસ્તુ છે, પણ પર્યાયથી ચ્યુત થયો. પર્યાયથી ચ્યુત થયો નહોતો અને અનુભવમાં આવે એમ નથી. પર્યાયથી ચ્યુત નહોતો થયો અને અનુભવમાં આવે એ એમ નહીં. પોતાના સ્વભાવથી ચ્યુત થયો હતો, પણ પર્યાયમાં, વસ્તુમાં નહીં. પોતાના સ્વભાવથી ચ્યુત થયો હતો પર્યાયમાં. પર્યાયે ભૂલ કરી હતી, સ્વનું અહમપણું ન કરીને. તો પર્યાયમાં પોતાના સ્વભાવથી પર્યાયમાં ચ્યુત થયો હતો. વસ્તુ તો વસ્તુ જ છે, પર્યાયમાં ચ્યુત થયો તો તે જ્ઞાનમાં જ આવીને મળે છે. જે પર્યાયથી ચ્યુત થયો હતો તે જ પર્યાયમાં જાય છે.
જે પર્યાયથી ચ્યુત થયો હતો તે જ પર્યાયમાં જાય છે, એમાં મળી જાય છે. પર્યાયને મળી જાય છે. વસ્તુ છે એ તો ચ્યુત થતી નથી, એને તો આવરણ પણ નથી, એ નિરાવરણ છે. સકલ નિરાવરણ એક અખંડ પ્રતિભા સમય. તો કે એ તો એને આવરણે નથી, એને મેલે નથી. જે છે તે દ્રવ્ય છે, જે તે છે દ્રવ્ય. અહીં અનુભવ કીધો, અનુભવ કરવાનું કીધું, એ તો પર્યાય થઈ. તો હા કે એની પર્યાયમાં ભૂલ તો છે, ત્યારે અનુભવ કરવાનું કહેવાય છે. ભૂલ ન હોત તો અનુભવ કરવાની વાત ન આવે. એની પર્યાયમાં ભૂલ તો છે, પર્યાયમાં સ્વભાવથી ચ્યુત થયો હતો, તો ત્યારે અનુભવ કરવાનું કહેવાય છે. એટલે કે પર્યાયની વાત છે, દ્રવ્યની વાત નથી. આત્મા સ્વભાવ જે જ્ઞાન સ્વરૂપ છે, જે જ્ઞાનથી ચ્યુત થયો હતો, તે જ્ઞાનમાં આવીને જ મળે છે. જે છે તેમાં જ આવીને મળે છે. જે એનો મૂળ પ્રવાહ હતો પાણીનો, તે પાણીના મૂળ પ્રવાહમાં ભરે છે. આ સમજવું તકલીફ પડે એટલે માણસો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ શુભ ભાવમાં ધર્મ માનીને બેઠા છે. આના કરતા તો પોષા કરવો ધર્મ થઈ ગયો. તો કે ભગવાન પરિપૂર્ણ છે, પ્રવૃત્તિમાં ક્યાં છે? એ તો પર્યાયથી ચ્યુત થયો છે એટલું. પણ પ્રવૃત્તિ જે તું જે કરી રહ્યો છે એ તો બહારની છે, એ એની પ્રવૃત્તિ નથી. એ પ્રવૃત્તિથી તો નિવૃત્તિની વાત છે. તું જેને પ્રવૃત્તિ માને છે, પ્રવૃત્તિ નથી, એ તો બહારની પ્રવૃત્તિ છે, જે એમાં નથી. પર્યાયમાં ચ્યુત થયું છે એટલું એનામાં છે. આ પ્રવૃત્તિ એનામાં નથી, એનો તો અભાવ છે. ખાલી તો પર્યાયમાં ચ્યુત થયો છે એટલું એનામાં છે. પણ એથી આ બહારની તું પ્રવૃત્તિ જે આપણે બધી કરી રહ્યા છીએ, માટે એની છે ને એનાથી છે એમ નથી. એ બહારની જે કંઈ પણ પ્રવૃત્તિ કરી, વ્રત, તપ, ભક્તિ આદિ, ઉપવાસ આદિ, આંબેલ આદિ, પર્યુષણમાં રથયાત્રા કાઢી, આ કાઢી, વરઘોડા કાઢી, તો કે બધી પ્રવૃત્તિ બહારની પ્રવૃત્તિ છે. એ જે કરી છે માટે એની છે અને એનાથી છે એમ નથી. તેને મોટા ગજરથ કાઢે, વરઘોડા કાઢે, વર્ષિતપ કરે, તો કે એ તો તારામાં આવ્યું જ નથી. એ તારામાં આવ્યું નથી ને તું એમાં ગયો નથી. તું તો ખાલી ફક્ત પર્યાયથી ચ્યુત થયો છું, બસ એટલો આપણો દોષ છે. બીજું બધું પરનું મેં આ કર્યું, તે કર્યું, એ બધું કાંઈ છે જ નહીં. બધી કલ્પના કેવી મિથ્યા કલ્પના છે, ભ્રમ છે. શરીરની ક્રિયાઓ, વાણીની ક્રિયાઓ, એમાં તો હું આવ્યોય નથી અને મારાથી એ થયું પણ નથી. શરીરની ક્રિયા, કોઈ પણ વાણીની ક્રિયા, એમાં મારું અસ્તિત્વ પણ નથી. એમાં હું આવ્યોય નથી અને મારાથી એ થયું પણ નથી. અને એનાથી હું ભ્રષ્ટ પણ નથી થયો. કેમ કે મારામાં છે જ નહીં, તો પછી પ્રશ્ન ક્યાં આવે એનાથી ભ્રષ્ટ થવાની વાત? માટે શરીરની ક્રિયા, વાણીની ક્રિયા, એમાં મારું અસ્તિત્વ નથી, એટલે એમાં હું આવ્યોય નથી અને મારાથી એ થયું નથી ને એનાથી હું ભ્રષ્ટ પણ નથી થયો. તો કે ભગવાન જે ચિદાનંદ, અખંડ, એક પ્રતિભા સમય, સકલ નિરાવરણ, જે ભગવાન આત્મા, જે જ્ઞાન સ્વભાવી, કે જે ઉત્પાદવય ધ્રુવ વસ્તુ છે, એ ઉત્પાદવયમાં ચ્યુત થઈ છે, ધ્રુવમાં ચ્યુત નથી થઈ. ભગવાન પૂર્ણાનંદ જે વસ્તુ છે, જે ઉત્પાદવય ધ્રુવ વસ્તુ છે, એ ઉત્પાદવયમાં ચ્યુત થઈ છે, ધ્રુવમાં ચ્યુત નથી થઈ. ધ્રુવ તો ધ્રુવ જ છે. કેમ કે ભગવાન સ્વરૂપ કેવું છે? ત્રિકાર છે. પર્યાયમાં, અવસ્થામાં, દશામાં, હાલતમાં ચ્યુત થઈ છે. એથી કરીને પરનું કરે છે એમ એ નથી. એ હું પર્યાયથી ચ્યુત થયો છું, અવસ્થામાંથી ચ્યુત થયો છું, એથી કરીને પરનું કરે છે એમ એ નથી. અને એ ચ્યુત થઈ છે એ પરને લઈને ચ્યુત થઈ છે એમ એ નથી. એથી કરીને પરનું કરે છે એમ એ નથી અને એ ચ્યુત થઈ છે પરને કારણે થઈ છે, કર્મને કારણે થઈ છે એમ પણ નથી. ચ્યુત થઈ છે માટે પરના કાર્યો કરે છે એમ એ નથી. સ્વભાવથી ચ્યુત્યો માટે પરના, તું પરનું કાર્ય કરી શકતો જ નથી, માટે પરના કાર્યો કરે છે એમ એ નથી. અને ચ્યુત થઈ માટે
કર્મે મને ચ્યુત કરાવી છે એમ નથી, કોઈ બીજી ચીજે મને ભૂલ કરાવી છે એમ નથી. ને આપણે શું કરી, દોષનો ટોપલો હંમેશા બીજા ઉપર ઢોરી દઈશું. માટે કહ્યું જેમ પાણી પોતાના સમૂહથી ચ્યુત થયું ટકું. નદી હોય તો નદીમાં, મોટી નદી હોય એમાં પાણી શીલા આવે કે ઝાડના ડાંખરા આદિ આવે તો એ જરાક ફંટાઈ જાય છે. દૂર વન હોય તો વનની અંદર ચાલ્યું જાય છે. એમાં નીચા ઢારમાં એ પાણી પોતાના સમૂહથી ચ્યુત થયું ટકું. ઘન વનમાં એ પાણી નદીમાંથી ઢળતું ઢળતું વનમાં ચાલ્યું જાય. ભમતું હોય તેને દૂરથી ધારવાળા માર્ગ દ્વારા તેને તરત જ પાછું વારવું એમ કહેવામાં આવ્યું છે. દૂરથી ધારવાળા માર્ગ દ્વારા પાણીનું વહેણ જે વનમાં હતું તેને ત્યાંથી અટકાવીને પોતાના સમૂહ તરફ, જળ સમૂહ તરફ દૂરથી ધારવાળા માર્ગથી પાછું વારવાનું કીધું. પોતાના સમૂહ તરફ બરથી, જે બાજુ નદી છે, જે પ્રવાહમાંથી આવ્યું હતું ત્યાં પાછું એને વારી દેવું. બરથી પોતાના સમૂહ તરફ બરથી વારવામાં આવે. પછી એ તરફ બરથી વારવામાં આવે, એ બાજુ ઢાર કરો તો એ વારવામાં આવે. પછી તે પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતો થકો. પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતો થકો. બરથી વાર્યું પછી એ પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું. પછી એને બહારના કોઈ જોરની બળની જરૂર નથી. એ પાણીમાં પાણી ભર્યું, એ મૂળ પ્રવાહની અંદર ભર્યું, એ પાણીના જોરે ચાલે. પછી એને લઈને ખેંચાતું. પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું સ્વયં. એ ઢાર વૈરો એટલે જે બાજુ નદી જઈ રહી છે તે બાજુ ઢાર આપ્યો, એની કોર પાણી ખેંચાઈ જાય છે. પ્રવાહ રૂપ થઈને પાણીમાં મૂળ પ્રવાહની અંદર ભરી જાય છે. પોતાના સમૂહમાં આવીને મળે છે. એ નદીના પૂર વહેતા હોય એમાંથી નીકળતું ને જરાક આડું અવરું ભટકું, ચાર ગતિમાં જીવ એમ આડું અવરું ભટકું ને પાછું જઈને ત્યાં ભરી ગયું. એમ એવી રીતે દ્રષ્ટાંતની અંદર પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થયો થકો. એનો અર્થ કે જે પર્યાય વિજ્ઞાન ઘન સ્વભાવ જોઈ છે તે તરફ નથી. જે પર્યાય વિજ્ઞાન ઘન સ્વભાવ જોઈએ તે તરફ નથી, પરંતુ ક્યાં પર તરફ છે, સ્વ તરફ નથી. એટલે કે વિજ્ઞાન ઘનથી તો ચ્યુત થઈ છે, મૂળ એનાથી જુદી થઈ છે પર્યાય. વિજ્ઞાન ઘન સ્વભાવ ચ્યુત નથી થયો, પર્યાય ચ્યુત થઈ છે. એ આત્મા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થયો ટકો. આત્મા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી ચ્યુત થયો ટકો એટલે કે એની પર્યાય, એ આત્માની પર્યાયમાં દ્રવ્ય તો ચ્યુત થયું નથી, પર્યાયમાં. અને તે પ્રચુર વિકલ્પ ઝાડના ગહન વનમાં એટલી બધી વિકલ્પની ઝાડની અંદર ગૂંચવાઈ જાય છે. એક પછી એક વિકલ્પને, જેમ પૂણીમાં પૂણી સાંધે, જેમ રૂની પૂણી એક થઈને રે તે બીજી જોડે, એ રીતે એક વિકલ્પની ઝાડ અટકે, પૂરી થાય તો બીજો વિકલ્પ ઉત્પન્ન થઈ જાય છે. એ પ્રચુર વિકલ્પ ઝાડના ઘન વનમાં દૂર ભમતો, શરીરમાં પરમાં ભમતો એમ વાત નથી કીધી, પરંતુ ક્યાં કીધી? વિકલ્પની ઝાડમાં. શરીરમાં ભમતો, પરમાં ભમતો એમ નથી કીધું, વિકલ્પમાં. શરીરમાં કે કર્મમાં કે પરમાં ભમતો એમ બતાવ્યું નથી, પરંતુ પોતાના વિકલ્પની ઝારમાં ભમતો થકો. વિજ્ઞાન ઘન સ્વભાવ એના તરફની પર્યાયમાં ચ્યુત થઈને એ પર્યાયમાં વિકલ્પ ઝાર, એટલી બધી વિકલ્પની ઝાર એને ઊભી કરી કે જેમાંથી ગઢન એનું ગંભીરપણું, ગહનપણું ઊંડાણમાં એ ચાલ્યો જાય છે, વિકલ્પની ઝારમાં ગૂંચવાતો જાય છે. કે વિકલ્પની ઝારનો પાર ન મળે એવો ગૂંચવાઈ જાય છે. કેમ કે વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ ઝુકાવને છોડીને પર તરફના ઝુકાવના ઝારમાં, એ ગહન વનમાં એટલે કે વિકલ્પોની ઝારમાં ભમી ગયો, સ્વભાવથી ભીન. હવે એને દૂરથી જ એટલે કે ત્યાં ન જાય ત્યાં પાછી વારી લે એમ કીધું.
વિકલ્પ આઘા લાંબા ન જાય, અંદર ગયો ત્વરિત પાછો વારી દે. આપણે પણ વિકલ્પમાં જોડાઈ જઈશી તો તત્વ અભ્યાસથી પાછા વળી જઈશી. જો ખરેખર તત્વ અભ્યાસ ઉતાર્યો હોય, ભાવવાસન થયું હોય તો પાછા વળી જાય. તો વિકલ્પ આઘા લાંબા ન જાય, પાછા વળી લે એટલે કે દૂરથી વિવેક રૂપી ઢારવાળા માર્ગ દ્વારા, એટલે કે ભેદ જ્ઞાન દ્વારા, ભેદ જ્ઞાનનો ઢારવાળો માર્ગ, જેમ પાણીને ઢાર આપ્યો ને એમ પાણી જેમ ઢાર માર્ગે નદીમાં ચાલ્યું જાય છે વહેતું વહેતું, એમ વિવેક રૂપી ઝાર, વિવેક રૂપી જે ઢાર છે એ વિકલ્પ રૂપી જે ઝાર છે અહીંયાથી અંદર લાંબો ઊંડે ન જાય એને પાછો વારીને વિવેક રૂપી ઢાર, એ વિકલ્પથી ભીન પડવાનો ભેદ જ્ઞાન રૂપી ઢાર, એ માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ દ્વારા નિજ વીર્યપૂર્વક બળથી વારવામાં આવ્યો, પોતાના સ્વસન્મુખ પુરુષાર્થ વડે. પર્યાયની વિજ્ઞાન ઘન તો જે છે એ છે, પરંતુ જે વિકલ્પની ઝારમાં હતો, પર્યાય જે વિકલ્પની ઝારમાં ગૂંચવાઈ હતી તે પર્યાયને વિવેક રૂપી ધારથી, એ વિકલ્પથી ભિન્ન પડવાનો ભેદ જ્ઞાન રૂપી ધાર, એ માર્ગ, એ પોતાના નિજ બળપૂર્વક સ્વસન્મુખ બળથી વારવામાં આવે સ્વ તરફ, તો એને અનુભૂતિ થાય છે. એટલે પોતાના સ્વભાવમાં જઈને ભરે છે. પર્યાયને ભરે છે, પર્યાયમાં ભરે છે. તો પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળથી વારવામાં આવે એટલે કે પોતાના પુરુષાર્થથી કર્યું છે કાર્ય. કર્મે કંઈક કર્યું, કર્મ કંઈક મંદ પડ્યું, એનો અનુભાગ રસ મંદ પડ્યો અને કર્મે કંઈક માર્ગ આપ્યો, એમ નથી. કર્મ પેલા તીવ્ર હતા, હવે મંદ કર્મ થયા, કશાયની મંદતા થઈ અને એને રસ્તો આપ્યો, એમ નથી. પોતાના બળથી, પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ બળથી વારવામાં આવ્યો. જીવને કેવળ વિજ્ઞાન ઘનના જ રસીલા પુરુષોને વિકલ્પનો જે રસ હતો આપણને અનાદિથી, એને પોતાના નિજ વીર્યપૂર્વક બળથી પાછો વારવામાં આવ્યો. વિવેક રૂપી ઢારથી, ભેદ જ્ઞાન રૂપી ઢારથી પાછો વાર્યો. તે વિજ્ઞાન ઘનના રસના રસિક જીવ, એ આનંદના રસના રસીલા જીવ, તે અંદરમાં ભરી ગયા. કેવળ વિજ્ઞાન ઘનના જ રસીલા જીવ, વિકલ્પ માત્ર નહીં, પર્યાયનો આશ્રય નહીં, એકલા વિજ્ઞાન ઘનના જ રસિક, કે જેમાં વિકલ્પ માત્ર પણ નહીં, પર્યાયનો પણ આશ્રય નહીં, એકલો વિજ્ઞાન ઘન એકાંત કર્યું. તો પ્રશ્ન થાય, 6 આવશ્યકની વાત આવે. અહીં તો કહે છે કે દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરે ને એ પણ અનાવશ્યક છે, એ પણ આવશ્યક નથી. તું દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કર ને એ પણ અનાવશ્યક છે, નિયમસારની અંદર છે. દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયનો વિચાર કર એ અનાવશ્યક. શુભ રાગ, ભગવાનની ભક્તિનો રાગ, એ પણ અનાવશ્યક છે, આવશ્યક નહીં. એટલે જ કીધું એકલો વિજ્ઞાન ઘનના રસીલા પુરુષોને, જે એક વિજ્ઞાન રસ વાળો જ અનુભવાય છે. એટલે કે વિજ્ઞાન ઘનના રસીલા પુરુષોને વિકલ્પોને દૂરથી જ પાછા વારીને એક વિજ્ઞાન ઘન રસ વાળો જ અનુભવાય છે. એક વિજ્ઞાન રસ વાળો જ એ વિજ્ઞાન ઘનના રસીલા પુરુષોને અનુભવાય છે. એવો તે આત્માને આત્મા તરફ ખેંચતો, એવો એ આત્માને આત્મામાં જ ખેંચતો. માટે આપણે વારંવાર કે આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. તો એવો તે આત્માને આત્મામાં જ ખેંચતો થકો, જેમ પાણીને પાણીમાં ખેંચતું થકો, પાણી તરફ જતા ખેંચતું થકો, એ રીતે આત્માને આત્મામાં જ અંદર એકાગ્ર થતો, ખેંચતો થકો, લીન થતો થકો, જ્ઞાનને ખેંચતું થકો, પ્રવાહ રૂપ થઈને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવમાં આવીને ભરે છે. એ વિકલ્પ તરફના વલણને, એ તરફના લક્ષને છોડીને, કે જે વિજ્ઞાન ઘન સ્વભાવી
જે વિજ્ઞાન ગ્રંથિ પર્યાયમાં ભ્રષ્ટ થયો હતો, તે જ પર્યાયને જે પર્યાયમાં એટલે કે જે વિજ્ઞાન ગ્રંથિ પર્યાયમાં ભ્રષ્ટ થયો હતો તે જ પર્યાયને અંદરમાં વાર્તા. વિજ્ઞાન જેનો એક રસ છે તેને વિજ્ઞાન ઘન રસ થઈ જાય છે, એને બીજું કાંઈ બાકી રહેતું નથી. તે કઈ રીતે એક્ઝામ્પલ આપ્યું હતું પેલા કે જેમ જળના નિવાસમાંથી કોઈ માર્ગે બહાર નીકળીને વનમાંથી અનેક જગ્યાએ ભમતું, પછી કોઈ ઢારવાળા માર્ગ દ્વારા જેમ હતું તેમ પોતાના નિવાસ સ્થાનમાં આવીને મળે, એ દ્રષ્ટાંત. તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવમાંથી બહાર નીકળીને જ્ઞાન, આનંદ, શાંતિ આદિ જે સ્વભાવ છે એની રુચિ છોડીને મિથ્યા શ્રદ્ધા, રાગદ્વેષ આદિનો કરતા અને મિથ્યાત્વ આદિ એ મારું સ્વરૂપ, એમ મિથ્યાત્વના ભાવે સ્વભાવથી બહાર નીકળો, સ્વભાવથી ચ્યુત થયો. જ્ઞાન અને આનંદ સ્વભાવ જે નિત્ય સત્તા, પોતાની મોજૂદગી, જેમાં પોતાનું અસ્તિત્વ છે, એ અસ્તિત્વ આપનાર પ્રભુ, તેની સત્તાનો સ્વીકાર કર્યા વિના એકલો રાગદ્વેષ આદિ વિકાર ભાવનો સ્વીકાર કર્યો, એ મિથ્યાત્વના માર્ગે સ્વભાવના માર્ગથી તે ભટકો છે, છૂટી ગયો છે. એટલે મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળીને વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો, એક પછી એક વિકલ્પની રાગની વૃત્તિઓ એમાં ભ્રમણ કરતો થકો. જો આપણને એક વિકલ્પ ઉત્પન્ન થાય અને અટકાવવા જઈએ તો બીજો વિકલ્પ અટકાવવો એ પણ એક વિકલ્પ છે. વિકલ્પ ક્યારે અટકતો નથી. વિકલ્પની અંદર એકત્વ થાય છે એને અટકાવવાનું છે. વિકલ્પ તો એ આવે ને બીજા સમય વ્યય થઈ જશે, પરંતુ એ મારું સ્વરૂપ નથી. તે ભેદ જ્ઞાન રૂપી ઢારથી સ્વ તરફ ધરવાનું છે. તો વિકલ્પ રાગની વૃત્તિઓ એક પછી એક જે ઉત્પન્ન થાય એમાં ભ્રમણ કરતો ટકો કોઈ ભેદ જ્ઞાન રૂપી ઢારવાળા માર્ગ દ્વારા પોતાનો જે ચૈતન્ય સ્વભાવ નિત્ય ધ્રુવ અને રાગ જે છે તે પરલક્ષી છે, કૃત્રિમ છે, બંધ સ્વરૂપ છે. પોતાનો જે ચૈતન્ય સ્વભાવ છે તે કાયમ છે, તે નિત્ય છે અને કેવો છે? ધ્રુવ છે. અને રાગ કેવો છે? તે પરલક્ષી છે, તે કૃત્રિમ છે, બંધ સ્વરૂપ છે. એમ બેયના ભેદ જ્ઞાનના લક્ષણ દ્વારા, બેયના ભેદ જ્ઞાનના લક્ષણ દ્વારા, રાગના બંધનું લક્ષણ દ્વારા, બેયના ભેદ જ્ઞાનના લક્ષણ દ્વારા, એક તો પોતાનો સ્વભાવ જે ચૈતન્ય જે છે કાયમ, નિત્ય, ધ્રુવ, અને રાગ કેવો છે? પરલક્ષી છે, કૃત્રિમ છે, બંધ સ્વરૂપ છે. એમ બેના ભેદ જ્ઞાનના લક્ષણ દ્વારા રાગના બંધનું લક્ષણ રાગ, ભગવાન આત્માનું લક્ષણ જ્ઞાન, બેના લક્ષણ ભેદે અંતર્ભેદ જ્ઞાન કરીને, બેના લક્ષણ ભેદે, બેના ભેદ જ્ઞાનના લક્ષણ દ્વારા, રાગના બંધનું લક્ષણ દ્વારા, ભગવાન આત્માનું લક્ષણ જ્ઞાન, બેયના લક્ષણ ભેદે અંતર્ભેદ જ્ઞાન કરી ભેદ જ્ઞાન રૂપી ઢારવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો, સ્વયંને ખેંચતો, એટલે કે સ્વભાવની દ્રષ્ટિ અને રુચિ થઈ. ભેદ જ્ઞાન દ્વારા બેના લક્ષણ ભેદે અંતર્ભેદ જ્ઞાન કરીને ભેદ જ્ઞાન રૂપી ઢારવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો, એટલે કે સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ, રુચિ થઈ, અને એ રુચિ જ પોતાને ખેંચે છે અંદર તરફ. જે અંતરંગ રુચિ થઈ, ઉપરની રુચિની વાત નથી. ઉપરની રુચિ ખારવા જેવી રુચિ છે. અંતરંગ રુચિ કરવાની, ઊંડાણથી તીવ્ર રુચિ, લગ્ની લાગવી જોઈએ. મરજીવા બનવાની વાત છે. દરિયાની અંદર મોતી મરજીવાને જ મળે, ખારવાને મળતું નથી. એ તો ઉપરની દરિયાની સપાટી ઉપર વાણથી જતો હોય ખારવો, એને મોતી નહીં મળે. મરજીવા અંદર ડૂબકી મારે છે, એને મોતી હાથ લાગે છે. એમ જે અંદર ડૂબકી મારશે પોતાના સ્વભાવમાં, એને વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપી મોતીની પ્રાપ્તિ થશે. તો કે રુચિ જ પોતાને ખેંચે છે અંદર તરફ. પાણીમાં જેમ ભેગું ભરી જાય છે પાણીને ખેંચીને પાણીમાં ભેરવે છે.
પાણી પાણીને ખેંચીને જે એનો પ્રવાહ હતો તે પ્રવાહમાં જાય છે. એમ સ્વભાવ, શુદ્ધ પૂર્ણ સ્વભાવ, પરમાત્મા સ્વભાવ, એની જ્યાં દ્રષ્ટિ થઈ એની દ્રષ્ટિ થઈ, ભેદ જ્ઞાન થયું, તો રાગથી એ પોતાનો સ્વભાવ જ પોતાના તરફ ખેંચે છે. ભેદ જ્ઞાન થયું રાગથી, ભેદ જ્ઞાન થયું રાગથી, સ્વભાવ તરફ દ્રષ્ટિ જતા ભેદ જ્ઞાન થયું શેનાથી? રાગથી. અહીં બહારના પદ્રવ્યની વાત જ નથી, વિકાર ભાવની વાત છે. તો ભેદ જ્ઞાન થયું રાગથી, કેમ કે બહારના જે પદ્રવ્યો છે એનું સ્વચતુષ્ય ભિન્ન છે, એના પ્રદેશો મારા પ્રદેશોથી તદ્દન પૃથક છે. તો કે એ ભેદ જ્ઞાન ક્યાંથી થયું? રાગથી. એ પોતાનો સ્વભાવ જ પોતા તરફ ખેંચે છે, પર તરફથી એનું લક્ષ્ય છૂટી ગયું. સ્વ તરફના ઝુકાવમાં પોતાનો સ્વભાવ જ ખેંચતો થકો, એને પરની કોઈ મદદની જરૂર નથી. અસહાય છે. અસહાય એટલે કોઈની સહાયની જરૂર નથી. અહીં લાચારની, પરની કોઈ મદદની કોઈ અપેક્ષા નથી. નિરપેક્ષ, રાગની પણ અપેક્ષા નથી, વ્યવહારની એટલે કે શુભ ભાવની પણ અપેક્ષા નથી, વ્યવહારની પણ અપેક્ષા નથી. એમ કહે છે સાચા દેવગુરુ શાસ્ત્રની પણ અપેક્ષા નથી, ઇવન જિનેન્દ્ર ભગવાનની પણ અપેક્ષા નથી. એ પણ પદ્રવ્ય થયો, એ તરફની દ્રષ્ટિ પણ રાગ થયો. તે કસાય છે, બંધનું કારણ છે, દુઃખનું કારણ છે. એનો અર્થ એમ નથી કે જિનેન્દ્ર ભગવાનના દર્શન ન કરવા, પરંતુ તેમણે બતાવેલા રસ્તા ઉપર, કે તેમણે કયા રસ્તા ઉપર ચાલ્યા? કે પોતાના ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરી, એનું અવલંબન લીધું, તો પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ થઈ. તો તે એ આપણને એમ કહે છે કે તું પણ આ જ રસ્તા ઉપર ચાલ. એમ નથી કહેતા તું મારી સામે જો. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ પરદ્રવ્ય તરફ રહેશે, પછી ભલે ને જિનેન્દ્ર ભગવાન હોય કે પૂજ્ય ગુરુદેવ શ્રી હોય કે પછી શ્રીમદ રાજચંદ્રજી હોય, જ્યાં સુધી પરદ્રવ્ય તરફ દ્રષ્ટિ રહેશે ત્યાં સુધી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. ત્યાંથી દ્રષ્ટિ હટાવીને વિવેક રૂપે કહેવાય કે પૂજ્ય ગુરુદેવ શ્રી આ પંચમકારમાં મળ્યા, તો એમના નિમિત્તે આપણને આ આત્માનો માર્ગ મળ્યો, એની વિધિ મળી. માટે તેનો વિનય વિવેક ક્યારેય ભૂલી શકાતો નથી. પરંતુ એ પણ એમ કહે છે કે તું તારા સામે જો, તારા ભગવાન આત્મા સામે જો. અમે પણ અમારા ભગવાન આત્મા સામે દ્રષ્ટિ કરીને એનું અવલંબન લઈને અમે પણ વિતરાગતા પ્રાપ્ત કરી. તું પણ તારા ભગવાન આત્મા સામે દ્રષ્ટિ કર. આવો જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિમાં પણ આવે. કેમ કે પરના લક્ષ્ય પરલક્ષી જ્ઞાન થાય, એનાથી આત્મલક્ષી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. માટે કોઈની મદદની, કોઈની અપેક્ષા, કોઈ રાગની, વ્યવહારની ક્યાંય અપેક્ષા નથી. તો કે ત્રિકારી સ્વભાવ ખેંચે છે કે પર્યાય? તો કે પર્યાયને ખેંચે છે, ત્રિકારી નહીં. એ તો જેમ છે તેમ કુટસ્થ છે. તો સ્વભાવ પર્યાયમાં સ્વભાવનું રાગથી ભિન્ન પડવું, પર્યાયમાં સ્વભાવનું રાગથી ભિન્ન પડ્યું. તો પર્યાય સ્વભાવ એવો છે કે સ્વત ખેંચાય છે. ક્યાં? સ્વ તરફ ધરે છે. પર્યાય એની સ્વદ્રવ્ય તરફ ધરે છે. પોતાના સ્વભાવને પોતે ખેંચે છે અંદરમાં, પોતાના સ્વભાવને પોતે સ્વયં ખેંચે છે અંદર તરફ. કે જેને પરની કોઈ અપેક્ષા નથી, એને રાગની અપેક્ષા નથી, એને વિકલ્પની અપેક્ષા નથી, એને દેવગુરુ શાસ્ત્ર એની પણ અપેક્ષા નથી, કેમ કે એ પણ પદ્રવ્ય છે. એની અપેક્ષા નથી. એટલે કે રાગથી જ્યાં ભિન્ન ભેદ જ્ઞાન થયું, તે જ્ઞાનની પર્યાય સ્વાભાવિક પોતાના તરફ ખેંચે છે. જે રાગથી ભિન્ન થયું, રાગથી ભિન્ન ભેદ જ્ઞાન થયું, તે જ્ઞાનની પર્યાય સ્વાભાવિક પોતાની તરફ ખેંચે છે. જે પહેલા રાગ તરફ ખેંચાતું હતું, એક પછી એક રાગ, એક પછી એક વિકલ્પ ઉત્પન્ન થાય છે. દેડકા જેવો છે વિકલ્પ. દેડકાને ઘણા બધા દેડકાની એક થાળીમાં મૂક્યા હોય મોટી કાંઠાવાળી, તો એક દેડકો કૂદે ને બહાર જવા પ્રયત્ન કરે તો બીજો એનો ટાંટિયો કે છે. એક પછી એક દેડકા કૂદતા જાય પણ એકબીજાના ટાંટે. એમ એક વિકલ્પ પૂરો ન થાય તો બીજો વિકલ્પ ઉત્પન્ન થાય. બધાના ઘરમાં, બધાને ત્યાં આવી ઘટના ઘટતી હોય છે સામાન્ય લૌકિકમાં. જો તમે 2 બેડરૂમ વાળું ઘર લો તો કે હવે 3 વાળું થાય, 3 વાળું લો તો કે 4 વાળું, 5 વાળું બંગલો થાય. 10 લાખ વાળી ગાડી હોય, 15 લાખ વાળી, 20 લાખ વાળી,
ક્યારેય વિકલ્પનો અંત આવતો નથી. કેમ કે એક વિકલ્પ પૂરો થાય તો બીજો વિકલ્પ અહીંયા ઉત્પન્ન થયા વગર રહેતો, નહીતર તો નિર્વિકલ્પ દશા થાય. તો વિકલ્પને અટકાવવું એ પણ એક વિકલ્પ છે. તું અટકાવી શકતો નથી. એ જે વિકલ્પ ઉત્પન્ન થયો તેની અંદર એકત્વ કરવું કે ન કરવું એ આપણા હાથની વાત છે. એનું નામ ભેદ જ્ઞાન. તો કે એ રાગ તરફ ખેંચાતું એક પછી એક રાગ, એ રાગના લક્ષણને બંધ લક્ષણ જાણીને અંતર અબંધ સ્વરૂપ તરફના પોતાના ભગવાન આત્મા તરફના ઝુકાવને ધરતો જે ઢારવાળો માર્ગ, વિજ્ઞાન રૂપી ઢારવાળો માર્ગ, સ્વભાવમાં ધરતો માર્ગ, સ્વભાવમાં વર્તો માર્ગ, એ માર્ગને ખેંચીને અંદરમાં એકાગ્ર થાય. એ માર્ગ આત્માને ખેંચીને આત્મામાં એકાગ્ર થાય. માટે કહી છે આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. પોતે જ પોતાને ખેંચતો પર્યાયની વાત છે. આ તો દ્રષ્ટિ ભલે દ્રવ્ય ઉપર હોય પણ પર્યાયમાં રાગથી ભીન પડ્યો. કે ભૂલ તો અનાધિકારથી એ છે. તો પર્યાયમાં રાગથી ભીન પડ્યો એ સ્વભાવની પર્યાય પોતે જ પોતાને ખેંચતું, પોતાને વિજ્ઞાન ઘન સ્વભાવમાં ધારતું, એ પર્યાય સપર્યાયમાં ભરે છે. એ ત્રિકાર પોતે પોતાને ખેંચતો કે જે નિર્મલ પર્યાય છે, પવિત્ર પર્યાય છે, રાગથી ભીન પડેલી, કે જે આત્મા આનંદનો સાગર, અનંત ગુણોનો ભંડાર, એના તરફથી ઝુકાવને લઈને એની દશા એના સ્વભાવ તરફ ખેંચાય છે. જે પર તરફનું જે ખેંચાણ હતું, રાગને પોતાનું જાણ્યું હતું, જે રાગને પોતાનું જાણ્યું ને પોતાનું માન્યું હતું, તેથી તેની તરફનું જે ખેંચાણ હતું, પોતાની મોજૂદગી, પોતાની હયાતી, પોતાનું અસ્તિત્વ, પોતાની સત્તાનું સત્વ, એના તરફની દ્રષ્ટિને લઈને એ દ્રષ્ટિનું જોર એ સ્વભાવ તરફ ખેંચે છે. દ્રષ્ટિનું જોર સ્વભાવ તરફ, દ્રષ્ટિ જતા એ દ્રષ્ટિનું જોર સ્વભાવ તરફ ખેંચે છે. અહીં ક્યાંય દેશના લબ્ધિની વાત પણ ન આવી, વિશુદ્ધિ લબ્ધિની પણ વાત ન આવી, પ્રાયોગિક લબ્ધિની વાત નથી. એ તો બધી પરની વસ્તુ થઈ ગઈ. કહેવાય દેશના લબ્ધિ પૂર્વક સમ્યક દર્શન થાય. એ તો કે જે જીવને સમ્યક દર્શન થાય એને દેશના હોય છે, મળી હોય છે. પરંતુ એનાથી થતું નથી, થાય છે તો આત્માના આશ્રય. કેમ કે દેશના લબ્ધિથી થયેલું જ્ઞાન પણ પરલક્ષી જ્ઞાન છે. અહીં તો પર તરફના લક્ષના ઝુકાવમાં હતો તે ગુલાટ મારે છે, પલટો મારે છે. કેમ કે પર્યાયનો સ્વભાવ તો બદલતો એનો સ્વભાવ, પલટવાનો સ્વભાવ છે. એ જ્યાં સ્વભાવ તરફ ધરે છે ત્યારે ત્યાં પલટો ખાઈને સ્વસન્મુખ થતા પોતામાં પોતે પોતાને ખેંચતો એ દશા પોતાનો વિજ્ઞાન ઘન જે ત્રિકાર સ્વરૂપ છે, જેમાં વિકલ્પનો અવકાશ નથી, જેમાં રાગની ગંધ નથી, પણ જેમાં વર્તમાન જે પર્યાય એના તરફ ધરે છે એ પર્યાયનો પણ એમાં અવકાશ નથી. એ વર્તમાન જે પર્યાય તે સ્વદ્રવ્ય તરફ ધરે છે એ પર્યાયનો પણ એમાં અવકાશ નથી. માટે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે કે તો અમારા પ્રવચનમાં, અમારા સ્વાધ્યાયમાં બેસે તો અમે એટલું માનીને બેસી છીએ કે તું પરદ્રવ્ય તરફથી હટો છું. હટો છું એટલે કે તે તરફનો તારો રસ મંદ પડ્યો છે. પરંતુ જ્યાં સુધી પર્યાયની સન્મુખતા નહીં છોડે ત્યાં સુધી નાયકની પ્રાપ્તિ નહીં થાય. કેમ કે જીવ ત્યાંથી હટીને પર્યાયમાં આવીને ઉભો રહી જાય છે. તો પર્યાય તો ક્ષણિક ક્ષત છે, તો બીજા સમયે તો વ્યય થઈ જશે. તો એ અભાવમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? માટે પર્યાયની સન્મુખતા નહીં છોડે ત્યાં સુધી પર્યાયમાં દ્રવ્ય સ્વભાવની રચના નહીં થાય. એટલે કે પર્યાયનો પણ એમાં અવકાશ નથી. એ તરફ પર્યાય ખેંચાય છે, વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ એની અંદર આવીને મળે છે. જેમ પાણીના પૂરમાંથી પાણી ખેંચાઈને વનમાં ગયું, પરંતુ એને બળપૂર્વક ધાર માર્ગે પાછું નદી તરફ વાયરું, તે નદીના પ્રવાહમાં ભરી ગયું. એમ પ્રભુનો પ્રવાહ જે વિજ્ઞાન ઘન છે, એ જે રીતે નદીનું પૂર હતું એમાં પાણીનો થોડો ભાગ નીકળીને વનમાં ગયો ને ધાર માર્ગે પાછું વારીને એમાં ભાર ભેરવું, એમ વિજ્ઞાન ઘન જે સ્વભાવથી ભ્રષ્ટ થયો પર્યાયમાં,
જે રાગના પરના માર્ગે આપણે ઢરી ગયા હતા, એને પોતે પોતાના સ્વભાવ તરફના રાગથી ભેદ જ્ઞાન પડેલા ભાવથી એ ભાવ ખેંચતું, આત્માને આત્મામાં ખેંચતું મૂળ પ્રવાહમાં એટલે કે વિજ્ઞાન ઘન સ્વભાવમાં ભરી ગયું. જે બહાર તરફ હતું તે ધ્રુવ તરફ, ધ્રુવ પ્રવાહ, જે પાણીનો પ્રવાહ, જે પાણીના પ્રવાહમાં ભર્યું એમ ધ્રુવની અંદર ભરી ગયું. એ નિર્મળ પર્યાય એમાં ઢરી ગઈ, ભરી ગઈ. ભરી ગઈનો અર્થ કે ઢરી ગઈ. કઈ પર્યાય ને વિજ્ઞાન ઘન ત્રણ કારમાં એક થતા નથી. પર્યાય અને દ્રવ્ય એક મેક હોય છે. આ એક મેકનો અર્થ સમજાય તો કાર્યની પ્રાપ્તિ થાય. જેવી રીતે દૂધ અને પાણી એક મેક હોય છે, ત્રણ કારમાં દૂધ અને પાણી એક થઈ શકતા નથી, તેમ પર્યાય અને વિજ્ઞાન ઘન એક થતા નથી. એક ત્રિકારી સત્ય ને એક ક્ષણિક સત્ય છે. પણ જેવું દ્રવ્ય છે, દ્રવ્ય પર્યાયમાં આવતું નથી કે પર્યાય દ્રવ્યમાં જતું નથી. તો કે કહે છે ને કે પર્યાય વ્યય થાય તો પ્રાણામિક ભાવે ભરી જાય છે. તો એ ભરી જાય છે કારણ ધ્રુવ પર, કારણ શુદ્ધ પર્યાયમાં. કાર્ય શુદ્ધ પર્યાય કારણ શુદ્ધ પર્યાયમાં ભરે છે, કારણ પરમાત્મામાં ભરતી નથી. બે પર્યાય છે, એક ઉત્પાદ વય વાળી પર્યાય અને એક ઉત્પાદ વય રહિતની પર્યાય. એક પર્યાયને સમજવાના જો ફાંફા પડતા હોય તો આ બીજી પર્યાય કે જે ઉત્પાદ વ્યય વગરની છે, માટે પૂજ્ય એ સમજવું કેવી રીતે તકલીફ પડે એવી છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રીના બહુ જ ઓછા પ્રવચનોમાં કારણ શુદ્ધ પર્યાયની વાત આવે, કેમ કે લોકોને તકલીફ પડે, કેમ કે હજી ઉત્પાદ વ્યયવાળી પર્યાયને સમજી શકતા નથી. બહુ સરસ એક્ઝામ્પલ શાસ્ત્રમાં આપ્યું છે દરિયાનું. દરિયામાં મોજા ઉછરે, દરિયામાં પાણી જે હોય છે, પાણીમાંથી મોજા ઉછરે અને પાછા વ્યય થાય. ઉછરા એ ઉત્પાદ, વ્યય થયો એ પણ મોજા, ઉત્પાદ થયો ને વ્યય થયો. ઉછરા ને પાછા સમાણા. તો ક્યાં સમાણા? પાણીમાં. પાણીમાંથી ઉછરેલા મોજા પાણીમાં જ ભર્યા, એટલે કે જે સ્થિર પાણી છે એની અંદર ભર્યા. તો એ જે સ્થિર પાણી છે તે કારણ શુદ્ધ પર્યાય, અને જે ઉત્પાદ થયો મોજારૂપી અને વ્યય થયો મોજારૂપી એ કાર્ય શુદ્ધ પર્યાય. તો દ્રવ્ય કયું? તો કે સમુદ્ર એ દ્રવ્ય, એને પાણી ભીન છે, પરંતુ કારણ શુદ્ધ પર્યાય એ પણ કેવી? ઉત્પાદ વય રહિતની પર્યાય. એમાંથી આવે છે પર્યાય ને એમાં ભરે છે. આવું વસ્તુ સ્વરૂપ છે. તો એમાં ભરી ગયેનો અર્થ કે પર્યાય ને વિજ્ઞાન ઘન એક થતા નથી, પણ જે વલણ પર તરફનો જે ઝુકાવ હતો એ ભેદ જ્ઞાન વડે, વિવેકરૂપી ઢાર વડે વિજ્ઞાન ઘન સ્વભાવ તરફ ઝૂકી ગયો. એનું નામ આત્માનો અનુભવ છે. એનું નામ સમ્યક દર્શન. ગાથામાં કીધું 144માં, એને સમ્યક જ્ઞાનના નામ અપાણું વ્યપદેશમ. એ ભગવાન પોતાનો વિજ્ઞાન ઘન સ્વભાવ, તેમાં જે વર્તમાન પર્યાય જે સ્વ તરફ ઢરે તે અનુભવ છે, અને એ અનુભવમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એવું વ્યપદેશમ એવી સંજ્ઞા મળે છે. ક્યાંય ચારિત્રની વાત નથી, કેમ કે સ્વરૂપાચરણ ચારિત્રને ગૌણ કર્યું છે. અહીં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની વાત 144 નંબરની ગાથામાં બતાવી છે. કોઈ કે આગમ પ્રમાણે શ્રદ્ધા ખરી કે નહીં? તો કે આગમ પ્રમાણે શ્રદ્ધા એ પણ એક રાગ છે. કઈ તું કોક તો કરી શકે, કઈ તું કરી શકતો નથી, એનું કઈ અહીં કામ જ નથી. કરી શકાય છે આ રીતે. કરી શકે છે કેટલા? તો કે આ રીતે તો 2-4 લોકો, બહુ ઓછા લોકો કરી શકે. 6 મહિનાના 8 સમયમાં 608 જ જીવ આવી રીતે મુક્ત પામે છે. તો કે બહુ ઓછા લોકો, અનંત જીવોમાંથી 608 જીવ જ મોક્ષને, મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. તો આવું તો એટલે બહુ ઓછા લોકો કરી શકે. કરી શકે છે કેટલા? એનું અહીંયા કામ નથી. કરી શકાય છે આ રીતે. અનંત જીવો આ રીતે જ કરીને પામી ગયા છે.
અને અનંત કરશે, એ પણ આ જ રસ્તા ઉપર. બહુ સરસ એક્ઝામ્પલ આપે પૂજ્ય ગુરુદેવ શ્રી, કે જેવી રીતે પુરુષને પ્રેમવાળી સ્ત્રી જેમ પુરુષને મળવા જાય છે, એમ અંદર શુભ રાગને મળવા વ્યભિચાર રૂપી પરિણીતિ તે તરફ જાય છે. એનાથી હું પાછો વળું છું. એ વિભાવ ભાવ તરફ ધરે છે, એનાથી હું પાછો વળું છું. એનો હું નિકંદન કરવા, નિકંદન એટલે નાશ કરવા કટિબદ્ધ, એટલે કે કેને મેં કેડ બાંધી હોય એવો પુરુષાર્થ કરું છું. કે જે રીતે વ્યભિચારી સ્ત્રી જેમ પ્રેમપાત્રને મળવા જાય છે, એમ અમે આ શુભ ભાવ એ વ્યભિચારી છે ત્યાં જ્યાં તે તરફ જાય છે, તો હવે અમે એનું નિકંદન, એનો નાશ કરવા અમે તૈયાર થયા, કેડ બાંધીને. પંચમ આરામાં 1000 વર્ષ પછી જે સાધુ થયા, આ અમરચંદ્ર આચાર્ય દેવની વાત છે, એ પોકાર કરીને કહે છે તું પણ પ્રાપ્ત કરી શકે છે આ કાર્ય. પણ અમને આવો કાર છે માટે અમે કરી શકતા નથી, એમ નથી એમને બતાવ્યું. પંચમ આરાના સાધુએ પંચમ આરાના અપ્રતિબદ્ધ શિષ્યને ફરમાયું છે. કેમ કે જે ચીજ છે એને કોઈ કાર લાગુ પડતો જ નથી. એમ તો નિમિત્તની અપેક્ષાએ ઘણા બધા કથનો આવે, પંચમ કાર છે, પાંચમો કાર છે, ભરત ક્ષેત્રમાંથી અત્યારે મુક્ત દશા પ્રાપ્ત કરી શકતા નથી, શું કરી? પરંતુ તું અત્યારે ધર્મ તો પ્રગટ કરી શકે છે, અને પછી તારા ઝાઝા ભાવ નહીં હોય, જે કંઈ પણ ભાવ હશે તે જ્ઞાનના જ્ઞેય છે, અને કેવરીના જ્ઞાનમાં એના ઝાઝા ભાવ પણ નહીં દેખાય. અહીં પડવાવાળા જીવની વાત નથી. કોઈ એમ કહે કે શું કરી, અત્યારે વ્રજ વૃષભ નારા સહનન નથી માટે અમે મુક્ત દશા પ્રાપ્ત કરી શકતા નથી, સહનન ઉપર દોષનો ટોપલો આપે, એમ નથી. અહીં અત્યારે એ જ પ્રકારના જીવો છે, એવી જ હોનારવાળા જીવો છે, એવા જ પરિણામવાળા જીવો છે, એવા જ પુરુષાર્થવાળા જીવો છે કે જે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી. 7મા ગુણસ્થાનમાં પણ પહેલા ભાગ સુધી જ આવે છે, સ્વસ્થાન અપ્રમદ દશા સુધી. સાતિશ્ય અપ્રમદ દશામાં આવી શકતા નથી. જીવોની જેવી હોનાર છે. નિમિત્તની અપેક્ષાએ કથન આવે, પરંતુ ભાવલિંગી મુનિરાજ પંચમકારના અંત સુધી વિરાંગદ મુનિ જોવા મળે છે. પાત્રપણનું નામ પણ છે શાસ્ત્રમાં. માટે કાર ઉપર દોષનો ટોપલો ન આપ. તારી પોતાની ભૂલ છે તો પોતાની ભૂલને ટાળવા પોતે જ પ્રયત્ન કરવો પડશે. માટે કીધું કે જે ચીજ છે એને કાર લાગુ પડતો જ નથી. ત્રિકારી જે છે તેને વર્તમાન પર્યાય પણ, જ્યાં પરકાર તરીકે કહેવાય છે, વર્તમાન પર્યાયને પણ ત્રિકારી ચીજની સામે એને પરકાર કહેવાય, પર દ્રવ્ય કહેવાય, પર ભાવ કહેવાય. એને 5મા આરો ને 4થો આરો ને 5મો આરો, એ વાત એમાં આવતી નથી. શુભ ભાવનો અભાવ કરવા અમે કેડ બાંધી છે, એનું નિકંદન કરવા, નાશ કરવા માટે. એટલે કે મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક્ત્વ તરફ ધરે છે. અહીંયા 144 નંબરની ગાથામાં સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન વ્યપદેશ, એટલે કે એવું એને સંજ્ઞા, એવું નામ આપ્યું. આ પ્રમાણે આ 94 નંબરનો કરશ, જેમાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. હવે 95 નંબરના કરશનું આપણે સંક્ષિપ્તમાં સમજી અને પછી કાલે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. તો 95 નંબરનો કરશ, હવે કર્તા કર્મ અધિકારની સમાપ્તિ રૂપિયા 5 કરશ આચાર્ય ભગવંતે બનાવ્યા છે. 95થી 93 અને 94 એમાં નય પક્ષાતીત ભગવાન આત્માના પ્રકરણની સમાપ્તિ કરી. તો 95 નંબરના કરશમાં વિકલ્પનો કરનાર તે કેવર કરતા હોય, વિકલ્પ તેનું જ કર્મ, બસ અન્ય કંઈ ન હોય. જ્યાં લગી કોઈ આત્મા રહિત વિકલ્પ ન હોય, કરતા કર્મપણા તણો નાશ કદાપી ન હોય. ફરી વાર શું કહેવા માંગે છે? વિકલ્પનો કરનાર તે કેવર કરતા હોય, વિકલ્પ તેનું જ કર્મ, બસ અન્ય કંઈ નવ હોય. જ્યાં લગી કોઈ આત્મા રહિત વિકલ્પ ન હોય,
કરતા કર્મપણા તણો નાશ કદાપી ન હોય. તો કે વિકલ્પ કરનાર કરતા છે અને તે વિકલ્પ જ તેનું કર્મ એટલે કે કાર્ય. અહીં કર્મ એટલે કાર્ય. આ રીતે સવિકલ્પ જે પુરુષો છે એ સવિકલ્પ પુરુષોની કરતા કર્મ પ્રવૃત્તિ ક્યારે પણ નષ્ટ થતી નથી. છે ને છેલ્લી લીટીમાં શું આવ્યું? જ્યાં લગી કોઈ આત્મા રહિત વિકલ્પ ન હોય, કરતા કર્મપણા તણો નાશ કદાપી ન હોય. તો કે આ રીતે સવિકલ્પ પુરુષોની કરતા કર્મ પ્રવૃત્તિ ક્યારે પણ નષ્ટ થતી નથી. તાત્પર્ય શું નીકળ્યું? કે જ્યાં સુધી વિકલ્પ ભાવ છે ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે. વિકલ્પ ભાવ છે એટલે એની અંદર એકત્વ છે ત્યાં સુધી. કે જ્યાં સુધી વિકલ્પ ભાવ છે ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે. અને જ્યારે વિકલ્પોનો અભાવ થઈ જાય છે ત્યારે કરતા કર્મ ભાવનો પણ અભાવ થઈ જાય છે. અહીંયા મોહ રાગ દ્વેષમય વિકલ્પોમાં એકત્વ કરવું, મમત્વ કરવું, કર્તૃત્વ કરવું, ભોક્તૃત્વ કરવું એ સ્થાપિત, એની અંદર સ્થાપિત કરવું. મોહ રાગ દ્વેષમય વિકલ્પોમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ સ્થાપિત કરનાર જે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને અહીં સવિકલ્પ કહેવામાં આવ્યો છે. એવા સવિકલ્પ અજ્ઞાનીની કરતા કર્મની પ્રવૃત્તિમાં ક્યારેય નાશ થતો નથી. આ બતાવ્યું છે આ છંદની અંદર. કરશ ટીકાકાર પાંડે રાજમલજીની દ્રષ્ટિમાં પણ કર્મજનિત રાગાદી ભાવોમાં પોતાપણું માનતો મિથ્યા દ્રષ્ટિ જ સવિકલ્પ છે. કર્મજનિત રાગદ્વેષાદી ભાવોમાં, વિકાર ભાવોમાં એની અંદર અહમપણું માનતો મિથ્યા દ્રષ્ટિ જ સવિકલ્પ છે. અને આ પ્રકારના સવિકલ્પ એટલે કે આ પ્રકારના મિથ્યા દ્રષ્ટિ ના કરતા કર્મ ભાવ ક્યારે પણ નાશ પામતા નથી. આ કરશનો ભાવ લખતા શું કહે છે? કોઈ એમ માનશે કે જીવ દ્રવ્ય સદાય અકર્તા છે તો એના પ્રત્યે એવું સમાધાન છે. કોઈ એવું માનશે કે જીવ દ્રવ્ય સદાય અકર્તા છે તો એના પ્રત્યે એવું સમાધાન છે કે તેટલા સમય સુધી જીવનો સમ્યક્ત્વ ગુણ પ્રગટ નહીં થાય એટલા સમય સુધી જીવ મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ હોય ત્યાં અશુદ્ધ પરિણામનો કરતા હોય છે. ફરી વાર શું કીધું? કોઈ એમ માનશે કે જીવ દ્રવ્ય કેવું સદાય અકર્તા છે તો એના પ્રત્યે એવું સમાધાન આપી શકાય કે જેટલા સમય સુધી જીવનો સમ્યક્ત્વ ગુણ પ્રગટ નહીં થાય એટલા સમય સુધી જીવ મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ હોય તો અશુદ્ધ પરિણામનો કરતા છે અને જ્યારે સમ્યક્ત્વ ગુણ પ્રગટે છે ત્યારે અશુદ્ધ પરિણામ મટે છે અને ત્યારે અશુદ્ધ પરિણામનો તે કરતા થતો નથી. કરશ ટીકાકારના આ કથનની અંદર અત્યંત સ્પષ્ટતા બતાવવામાં આવી કે પરદ્રવ્ય અને રાગદ્વેષાદી ભાવોમાં, પરદ્રવ્યમાં અને રાગદ્વેષાદી વિકારી ભાવોમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ ભાવોને જ અહીંયા અશુદ્ધ ભાવ કહેવામાં આવ્યા છે. રાગદ્વેષાદી ભાવમાં એકત્વ કરવું, એમાં મમત્વ કરવું, એમાં કર્તૃત્વ કરવું, એમાં ભોક્તૃત્વ કરવું એ ભાવોને જ અહીં અશુદ્ધ ભાવ કહેવામાં આવ્યો છે. અને એ અશુદ્ધ ભાવ મિથ્યા દ્રષ્ટિના છે તેથી તે એમના કરતા છે અને સમ્યક દ્રષ્ટિના ભાવ નથી તેથી તે તેમનો કરતા નથી. જ્યારે કર્તૃત્વ આદિના ભાવ સમ્યક દ્રષ્ટિના છે જ નહીં તો તે એમનો કરતા કેવી રીતે થઈ શકે? કર્તૃત્વ, મમત્વ, ભોક્તૃત્વ આદિના ભાવ સમ્યક દ્રષ્ટિના છે જ નહીં તો તેમનો કરતા તે કેવી રીતે થઈ શકે? તેનો શું થયું? તાત્પર્ય શું થયું? કે મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ સંબંધી રાગદ્વેષાદી છે અને તે એમનો કરતા છે. મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ સંબંધી રાગદ્વેષાદી છે અને તે તેમનો કરતા છે. અને સમ્યક દ્રષ્ટિને તે મિથ્યાત્વ સંબંધી રાગદ્વેષાદી છે નહીં તેથી તે તેમનો કરતા પણ નથી. સમ્યક દ્રષ્ટિને જે ચારિત્ર મોહ સંબંધી રાગદ્વેષાદી ભાવ છે હજી વિદ્યમાન એની અહીંયા વાત નથી. માટે શું કીધું? સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ સંબંધી રાગદ્વેષાદી છે જ નહીં તેથી તે એમનો કરતા પણ નથી. માટે અહીં સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને ચારિત્ર મોહની નબળાઈને કારણે જે રાગદ્વેષાદી વિકાર ભાવ થાય છે ગુણસ્થાનની ભૂમિકા અનુસાર એ રાગદ્વેષાદી ભલે હજી વિદ્યમાન છે એની વાત નથી. અહીં તો રાગદ્વેષાદી ભાવોમાં
એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, ભાવરૂપ રાગ દેશ આદિ ભાવોની વાત છે. અને આ જ સ્પષ્ટીકરણને ધ્યાનમાં રાખીને કવિવર પંડિત બનારસી દાસજીએ નાટક સમયસારમાં છંદની રચના કરી. શું કરી? નિશી દીનત મિથ્યા ભાવ બહુ, ઘરે મિથ્યા તોય જીવ, તાતે ભાવિત કર્મ કો કરતા કહો સદીવ. એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ, મિથ્યા દ્રષ્ટિ સવિકલ્પ જીવ દિવસ રાત મિથ્યાત્વ ભાવને ધારણ કરતો રહેશે અને તે કર્યા જ કરે છે. એ કારણે તે ભાવ કર્મનો કરતા કહેવાય. બનારસી દાસજીએ પણ અહીં સવિકલ્પનો અર્થ સીધો મિથ્યા દ્રષ્ટિ જ લીધો છે. તાત્પર્ય શું થયું કે અહીં ચારિત્ર મોહ સંબંધી વિકલ્પોને વિકલ્પની શ્રેણીમાં જ નથી રેખા. સવિકલ્પ શબ્દનો અર્થ પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ કઈ પ્રમાણે કર્યો કે જે વિકલ્પ સહિત છે એનું કરતા કર્મપણું ક્યારે પણ નષ્ટ થતું નથી. જે વિકલ્પ સહિત છે એનું કરતા કર્મપણું ક્યારે પણ નષ્ટ થતું નથી. અર્થાત જે એવા વિકલ્પ સહિત છે કે વિકલ્પ મારો છે, હું વિકલ્પનો કરતા છું અને વિકલ્પ મારું કર્મ એટલે કે કાર્ય છે, એમની કરતા કર્મપણાની પ્રવૃત્તિ ચાલુ જ રહેશે. એમને ક્યારેય નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થતું નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના આ કથન ઉપરથી શું વાત સ્પષ્ટ થઈ કે અહીં વિકલ્પનો અર્થ માત્ર વિકલ્પનું ઉઠવું એ જ નથી. વિકલ્પનો અર્થ માત્ર વિકલ્પનું ઉઠવું એવું નથી. જ્ઞાનીને પણ વિકલ્પ ઉઠે છે. જો આપણે પણ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય, બેની ક્રિયા એક સરખી દેખાય પણ ક્રિયામાં પકડમાં ફરક છે. જેવી રીતે બિલાડી પોતાના બચ્ચાને પકડે ને ઉંદરના બચ્ચાને પકડે, બેની પકડમાં ફરક છે. તેવી રીતે જ્ઞાનીની અને આપણી બંનેની પકડમાં ફેર છે. ક્રિયા એક સરખી લેખાય પરંતુ અભિપ્રાયમાં ફરક છે. તો અહીંયા એ જ કહે છે કે એમને પણ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા વિકલ્પ થાય, એમને પણ વિકલ્પ આવે. ગ્રસ દર્શન, સ્ત્રી હોય તો સમય દ્રષ્ટિ, કોઈ સ્ત્રી પાત્ર હોય તો એને ઘરના વિચાર આવી જાય, કોઈ પુરુષ હોય તો ધંધાદીના વિચાર આવી જાય, વિકલ્પ આવે. એટલે વિકલ્પનો અર્થ માત્ર વિકલ્પનું ઉઠવું એ નથી. એ એની અંદર જોડાતો નથી, એનો જ્ઞાતા રહે ને આપણે જોડી જઈએ. એ વિકલ્પનું ઉઠવું એ જ નથી, પરંતુ વિકલ્પમાં મમત્વ બુદ્ધિ, એમાં એકત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિનું નામ વિકલ્પ છે. મિથ્યાત્વ સંબંધી વિકલ્પનું નામ વિકલ્પ છે. ચારિત્ર મોહ સંબંધી વિકલ્પ અહીં ગૌણ કર્યા છે. અહીંયા પરમા અને વિકલ્પોમાં એકત્વ મમત્વ કરનાર અને વિકલ્પોનો કરતા પોતાને માનનારને જ સવિકલ્પ કહેવામાં આવ્યા છે. અહીંયા પરમા અને વિકલ્પોમાં એકત્વ કરનાર, મમત્વ કરનાર અને વિકલ્પોનો કરતા પોતાને માનનારને જ સવિકલ્પ કહેવામાં આવ્યો છે. આગળની ગાથામાં આગળના કરશમાં કહેશે કે જે કરતા છે તે જ્ઞાતા થઈ શકતો નથી અને જે જ્ઞાતા છે તે કરતા થઈ શકતો નથી. 96 નંબરના કરશમાં. તો આવતીકાલે 95 નંબરનો કરશ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું અને પછી આગળ 96 નંબરનો કરશ લેશું. આપણે પણ આપણા ભગવાન આત્માના આશ્રય, આપણા ભગવાન આત્માની પ્રાપ્તિ પર્યાયમાં એટલે કે વિતરાગતા પ્રગટ કરી અને શીઘ્ર ને શીઘ્ર શાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવતો લોકના અગ્રભાગે તનુવાદ વલયમાં પોતાના સ્વચતુષ્યમાં કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું હેતુત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. વૃક્ષ શાખા વ્યતીતાભિલાષા કથા સંસ્કૃતા પ્રકૃત દેશભાષા ચિદાનંદ ભૂપા લકી રાજધાની નમો દેવી વાગેશ્વરી જૈનવાણી નમો દેવી વાગેશ્વરી જૈનવાણી. નમો રિંગટાણમ, નમો સિદ્ધાણમ, નમો હૈરણમ, નમો વજણમ, નમો લય સવસાવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહો લોકોતમા કેવલી પંતો ધમો લોકોતમા.
चत्तारि शरण भोजामि अरिहन्ते शरण भोजामि सिद्धे शरण भोजामि साहो शरण भोजामि केवली पंतो तमो शरण भोजामि। बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो। बोलिए श्री जीनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो। जय हो।